નિરોણા ગામે ભાજપ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરોણા જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ, મહામંત્રી હિતેશભાઈ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ તેમજ મહામંત્રી હરિસિંહ ખાસ હાજર રહ્યા। સાથે જ કચ્છ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પણ ઉપસ્થિતિ નોંધાવી। આ પ્રસંગે નિરોણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ઘનશ્યામસિંહ જાડેજા, નિરોણા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર જસાભાઈ, બીબર સીટના ઉમેદવાર મોહનભાઈ, વંગ સીટના ઉમેદવાર નરુભાઈ, તલ સીટના ઉમેદવાર રણજીતસિંહ સોઢા તેમજ દેસલપર સીટના ઉમેદવાર ઉત્પલસિંહ જાડેજા સહિતના ઉમેદવારો હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન રાજકીય આગેવાનો, નજીકના ગામોના સરપંચો અને નિરોણા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા। નિરોણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ઘનશ્યામસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં વિકાસ અને જનસેવાના મુદ્દાઓ રજૂ કરી હાજર લોકોના દિલ જીત્યા। અંતમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય કરસનજી જાડેજા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પાયાની ચૂંટણીનો જે મહત્વ છે એના વિશે શું કહેશો? અત્યારે લોકશાહી છે તો લોકશાહીમાં જે ચૂંટણી પ્રક્રિયા છે એ સ્થાનિક સ્વરાજ્યનું અત્યારે ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની। તો અત્યારે આજે અમારા નિરોણા સીટની અત્યારે અહીંયા કને કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને ગામની આજુબાજુ ગામના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર અને અમારા પાર્ટીના પ્રમુખ જિલ્લાના દેવજીભાઈ વરચંદ સાહેબ અને એના સાથે મંત્રી શ્રી હિતેશભાઈ, પાર્ટીના પ્રમુખ નખત્રાણાના ધર્મેશભાઈ અને અનેક તમામ બધા આજે અહીંયા હાજર રહ્યા હતા। વાત રહી જીતવાની, કારણ કે અમારા કામો છે કરેલા અને હજી પણ કરવાના છે। અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર છે, એ 2 વર્ષમાં અમારા જે કામ બાકી છે, લગભગ જે વિસ્તારની માંગણી છે એ અમે 100% પૂરી કરી જઈશું। અને આ વિસ્તારીય નિર્ણય સીટ કાયમના માટે પહેલાં કેશુભાઈ પટેલ 15 વર્ષ હતા, તે પછી હું હતો, મારા પછી કરસનજી હતા, એટલે કાયમ 5 સીટો તાલુકાની અને જિલ્લાની આવે છે અને કાયમના માટે ધારાસભ્યની, સંસદની જેની સીટ હોય આ ચૂંટણી ત્યારે કાયમ બહુમતી જ આવે છે। બહુમતી આવવાનું એક જ કારણ કે આ લોકોએ પાર્ટીથી ભરાયેલા છે અને ખૂબ તપ ચાલ્યો છે અને હવે કામ થઈ રહ્યા છે। મોટો કામ આ વિસ્તારનો ખેડૂત છે, બધા પોતે મહેનત કરીને કમાઈને ખાવાના છે, બીજી કોઈ અપેક્ષા નથી। તો નર્મદાનું પાણી આવી રહ્યું છે, અત્યારે ફૂલ જોશમાં કામ ચાલુ છે। ખેડૂતોને અમુક જે સુવિધા છે એ મળે છે, પશુચારને મળે છે, મજૂરને મળે છે, તમામ જે કામ છે, રોડ, રસ્તા, ડેમ, તળાવ, આંગણવાડી, પંચાયત ઓફિસ, બધા કામો જે મોટાભાગની માંગણી હતી, પ્રાથમિક અહીંયા આગળ બાજુમાં જુઓ પ્રાથમિક શાળા, કુમાર, કન્યા, તો તમને એમ થાય કોઈ સમાજવાડી બને છે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે, બીજા કોઈ આજ સુધી કર્યું નથી અને કરશે પણ નહીં। તો અત્યારે મોટી સંખ્યામાં બધાએ ખૂબ આશ્વાસન લીધું છે અને બહુમતીથી અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ઘનશ્યામસિંહ અને તાલુકાના અમારા જયસંગભાઈ અને અમારા નિરોણા સીટના જયસંગભાઈ, બેપર સીટના અમારા મોહનભાઈ વેલજી ખેંગાર, આઈના દીકરા, એવી રીતે અમારે વંગ સીટમાં નરેન્દ્રસિંહના બા ઉપા છે, નરેન્દ્રસિંહ રામસંગજી રાઘાજી, અને એવી રીતે અમારા આપણે તલ સીટમાં એમાં ઉપા છે રણજીતસિંહના ઘરવાળા રણજીતસિંહ ગોરધનસિંહ પીનાસિંહ સોઢા, અને એવી રીતે અમારા દેસલપર સીટમાં ઉત્પલસિંહ ઉપા છે, ઉત્પલસિંહ ફતેહસિંહ ગાબવા વિસાજી, આ બધા ઉમેદવાર છે અને કાયમ પાર્ટીનું કામ કર્યું છે અને પાર્ટી પ્રજાથી એકદમ નજીક છે, એના માટે બહુમતીથી જીતશે એવી અમને ખાતરી છે।